સુરત શહેરની જીવનદોરી ગણાતી તાપી નદીની હાલત ચિંતાજનક બની છે. વાલક ઇન્ટેકવેલ વિસ્તારમાં ગટરના પાણીના પ્રવાહના કારણે નદીમાં જળકુંભીનું ભારે પ્રમાણમાં વધવું નોંધાયું છે, જેના કારણે તાપી નદીનો રો વોટર સપ્લાય પ્રભાવિત થયો છે અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પર વધારાનું આર્થિક ભારણ પડી રહ્યું છે. સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીની હાલત ચિંતાજનક બની છે. વાલક ઇન્ટેકવેલ વિસ્તારમાં ગટરના પાણીના પ્રવાહના કારણે નદીમાં જળકુંભીનું ભારે પ્રમાણમાં વધવું નોંધાયું છે. શહેરમાં પાણી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા પ્રશ્નો ઊભા થયા છે કે આ રકમ ક્યાં જાય છે. તાજેતરના આંકડા મુજબ 1 જાન્યુઆરીથી 15 મે 2026 દરમિયાન શહેરમાં પીવાના પાણી સંબંધિત કુલ 12,379 ફરિયાદો નોંધાઈ છે. આમાં અપૂરતા સમય માટે પાણી મળવાની 2,764 ફરિયાદો અને દૂષિત પાણીની 2,156 ફરિયાદોનો સમાવેશ થાય છે. ગટરના પાણીના પ્રવાહને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ઝોન મુજબ જોવામાં આવે તો વરાછા ઝોનમાં સૌથી વધુ 6,060 ફરિયાદો નોંધાઈ છે. ત્યારબાદ રાંદેર ઝોનમાં 841, સેન્ટ્રલ ઝોનમાં 719, કતારગામ ઝોનમાં 821, ઉધના ઝોનમાં 630 અને લીંબાદ ઝોનમાં 954 ફરિયાદો મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં ઓછા દબાણે પાણી આવવું, ગંદુ પાણી મળવું અને વિતરણમાં વિલંબ જેવી સમસ્યાઓ સતત જોવા મળી રહી છે, જેના કારણે નાગરિકોમાં સંતોષ વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.